you know how Ayurveda uses the castor oil in joint pain? Let's say in the video. એરન્ડ સ્નેહ એટલે કે કેસ્ટર ઓઇલ આયુર્વેદમાં તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. મોસ્ટ ઓફ ઘણી બધી ડિસીઝની અંદર મુખ્યત્વેના રોગમાં, સાંધાના રોગમાં, રૂમેટોઇડ આર્થરાઇટિસ કે ઓસ્ટિયો આર્થરાઇટિસ કે પછી પંચકર્મના શોધનમાં, વિરેચન માટે કે શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવા માટે કે પગની તજાગરમી દૂર કરવા માટે કે વાળની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ઇમ્પ્રૂવ કરવા માટે એરંડ તેલ એટલે કે કેસ્ટર ઓઇલનો ખૂબ જ ઉપયોગ થાય છે. આચાર્ય ચરક અનુસાર ચરક સંહિતાની અંદર એક કોટ આવે છે, સ્નેહનમ ચ અગ્રે એરંડેતુ વિરેચને, એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનું સ્નેહન કરવું હોય, શરીરની અંદર આપણે વૃક્ષતા હોય, ડ્રાયનેસ હોય, એ ચાહે વાળની વૃક્ષતા હોય કે ચામડીની વૃક્ષતા હોય કે હાડકામાં પોરોસિસ હોય કે હાડકામાં વૃક્ષતા હોય, હાડકામાં અવાજ આવતો હોય ચાલતી વખતે, તો એરંડ સ્નેહ છે ત્યાં લુબ્રિકેશનનું કે સ્નેહનનું કામ કરે છે. શરીરમાં પાચન શક્તિ વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત આમ એટલે કે શરીરમાં જે કંઈ બી ટોક્સિન છે કે મોસ્ટલી જેને આમવાત અથવા તો રૂમેટોઇડ આર્થરાઇટિસ કહીએ છીએ, જેનું મેઇન કારણ કે શરીરની અંદર આમ હોય છે, તો એને આમને પણ બહાર કાઢવાનું કામ જે છે એ એરંડ સ્નેહનું ઉત્તમ છે. આ ઉપરાંત એરંડ તેલ વાત કફ હરમ, અધોભાગ દોષ હરમ ચ, તો વાત અને કફને રિલેટેડ જે કંઈ બી રોગો છે એને દૂર કરવાનું કામ એરંડ સ્નેહનું છે, કેસ્ટર ઓઇલનું છે. બીજું અધોભાગ હર એટલે કે નાભીથી નીચેના જે કંઈ બી રોગો થતા હોય તો એમાં પણ, કમરના દુખાવામાં પણ કે પછી કબજિયાત પણ કેમ ના હોય, તો એ બધા જ નાભીથી નીચેના બધા જ રોગોમાં એરંડ સ્નેહ એટલે કે કેસ્ટર ઓઇલ બહુ જ ઉત્તમ કાર્ય કરે છે. તો મોડર્નની અંદર જે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે એનામાં મેથોટ્રેક્ઝેટ છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ મેડિસિન કહેવાય, એમ આયુર્વેદની અંદર પણ આમ વાતની અંદર જે એરંડ સ્નેહ છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ મેડિસિન છે. એરંડ સ્નેહ વાત અને કફના રોગોમાં ખૂબ જ સારું કામ આપે છે. આ ઉપરાંત અસ્થિના રોગોમાં એટલે કે હાડકાના જે કંઈ બી રોગો છે એમાં પણ ખૂબ જ સારું કામ આપે છે. અને હાડકાનો મલ એટલે કે નખ છે, દંત છે, નખ, દાંત અને કેસ એટલે કે વાળ, તો એનો હાડકાનો જે મળ છે એના પર ઉપર પણ સારું કામ આ કેસ્ટર ઓઇલ કરે છે. જેથી કરીને આપણે બી ખબર હશે કે આપણે બી કેસ્ટર ઓઇલ કે દિવેલ જે છે માથામાં લગાવતા હોઈએ છીએ, પગના તળિયે પણ ઘસતા હોઈએ છીએ, જેથી કરીને શરીરની તજાગરમી જે છે ઓછી થતી હોય છે. તો આમ કેસ્ટર ઓઇલના ખૂબ જ ઉપયોગ છે. કેસ્ટર ઓઇલને જો દૂધની સાથે અઠવાડિયામાં કે 2 અઠવાડિયામાં એક વખત માત્રા અનુસાર જો વૈદ્યકીય સંપર્ક અથવા તો ગાઈડન્સ હેઠળ લેવામાં આવે તો શરીરની અંદર જે કંઈ પણ આમ કે ટોક્સિન જે કંઈ બનતો હોય તો તે ચોખ્ખો થતું હોય છે, શરીર ક્લીન થાય છે, જેથી કરીને શરીરની જે કંઈ બી ચેનલ્સ છે, શરીરના જે કંઈ બી સ્ત્રોતસો છે, શરીરની બધી જ ધાતુઓ યોગ્ય પ્રમાણમાં બને છે અને શરીરની બધી જ નળીઓ ચોખ્ખી રહે છે. તો એનો પ્રયોગ પણ સાવધાનીપૂર્વક કરવો જોઈએ, જેથી કરીને વધારે માત્રામાં પરગેશન કંઈ ઝાડા ના થઈ જાય.